એમણે બરાબર અહીંયા બંદોબસ્ત કર્યો. આપણે તો હનુમાનજીના ભગત. આપણા લોકોએ એર સ્ટ્રાઇક કર્યું અને ખેલ ખતમ. ભાઈઓ બહેનો, હવે આ લોકોને તકલીફ થઈ, કારણ પહેલા તો એમણે ચાલુ કરી દીધું. પુલવામા થયું ને એકદમ મોદી જવાબ આપે, મોદી જવાબ આપે. 40 સૈનિકો શહીદ થઈ ગયા. મોદી શું કરે છે? હવે જવાબ આપું ત્યાં સુધી બોલીને શું ફાયદો? કારણ મેં 2014માં કહ્યું હતું કે ભાઈ આમાં મારે ના બોલવાનું હોય તો સેનાની આંગળી બોલે, ટ્રિગર ઉપર આંગળી મૂકે, એ મારે ના બોલવાનું હોય. 2014માં મેં કહ્યું હતું અને મોકો આવ્યો. આપણી સેનાએ પોતાનું પરાક્રમ બતાવ્યું. ભાઈઓ, પુલવામામાં મોદી શું કરે છે? મોદી કેમ સુતા છે? મોદી જવાબ આપે. એર સ્ટ્રાઇક થયું એટલે સવારમાંથી મંડી પડી એમની ગેંગ કે આ બાલાકોટ છે કે બાગલકોટ છે? આ પાક ઓક્યુપાઈડ કાશ્મીરનું બાલાકોટ છે કે ભારતની સીમા પરનું એક નાનકડું ગામડું બાલાકોટ છે? આ પાકિસ્તાનમાં બાલાકોટ આવ્યું કે ભારતમાં આવ્યું? આ મોદીએ પોતાના ઘરમાં જ બોમ્બ ફેંકીને નાટક કર્યું છે કે ખરેખર? પહેલા 2-3 કલાક સાહેબ આ જ ચાલુ કરી દીધું. પાકિસ્તાન રડ્યા કરતું હતું, વારંવાર કહેતું હતું આ ભારતવાળા આવીને અમને મારીને જતા રહ્યા, ભારતવાળા આવીને મારીને જતા રહ્યા. અને અહીંયા આપણા વાળા મંડ્યા હતા કે પુરવાર કરો કે આ બધું ઘરમાં જ કર્યું છે મોદીએ. એમાં ખોટા પડ્યા. બીજા દિવસે થોડા એમને થયું કે એમના દેશની જનતાને ખુશ કરવા કે પ્રયોગ કરવા જાય, તેમણે વિમાન ઉડાડ્યા. તો આપણે તરત ધમાકો કરી દીધો ને એમનું એક પાડી દીધું. એક આપણું પડ્યું. આપણો પાયલોટ પકડાણો તો આ લોકોને તો જાણે બગાસું ખાતા પતાસું આવી ગયું. એમને થયું કે હવે અમારો પાયલોટ મોદી જવાબ આપે. આગલા દાડે આટલું મોટું બધું પરાક્રમ કર્યું, બધું બાજુમાં. એક જ મુદ્દો, આપણા પાયલોટનો શું, એની જિંદગીનું શું, ચાલુ કરી દીધું. કેટલાક લોકોએ તો નક્કી કર્યું હતું આજે એના ફોટા લઈને કેન્ડલ લાઇટ કાઢવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. આપણે બપોરે પત્રકાર પરિષદ કરીને કહી દીધું, ખબરદાર પાકિસ્તાન, કે અમારા પાયલોટને જો એક ખરોચ પણ આવી તો પછી દુનિયાને તમે કહેતા નહીં કે મોદી આ કર્યું. અને તમને ખબર હશે, અમેરિકાના એક પ્રવક્તાએ નિવેદન કર્યું હતું, અમેરિકાના રાષ્ટ્રપતિએ એક નિવેદન કર્યું હતું કે ભારત કશું મોટું કરી બેસશે, એવું નિવેદન આવ્યું હતું. અમેરિકાના ઉચ્ચ એક વ્યક્તિએ એક નિવેદન કર્યું કે મોદીએ બીજા દિવસે એક સાથે 12 મિસાઇલો હુમલો કરવાનું કરીને ક્યાં કહ્યું હતું પરિસ્થિતિ ગંભીર થઈ જાત. આ સારું થયું કે પાકિસ્તાને પાયલોટને પાછો મોકલવાની જાહેરાત કરી દીધી, નહીં તો એ રાત કતલની રાત હતી. આ અમેરિકાએ કહ્યું. મારે એ બાબતમાં જ્યારે કહેવાનું હશે ત્યારે કોઈક દાડો જમાનો આવશે ત્યારે વાત કરીશું. આ તો અમેરિકાએ કહ્યું. ભાઈઓ, આપણો પાયલોટ હેમખેમ 24 કલાકમાં એમને પાછો નથી આવ્યો. આ સરદાર પટેલની ધરતીનું સંતાન ત્યાં બેઠું છે ને, એના કારણે આવે છે. મારું કહેવાનું તાત્પર્ય આ છે કે દેશને વિકાસ કરવો હોય, દેશને પ્રગતિ કરવી હોય, અગર જો સુરક્ષા ન હોય, આજે અફઘાનિસ્તાનમાં આટલા વખતથી બધા ચાલે છે તોફાનો, લોકો ત્યાંય જીવે છે, લોકોના છોકરા ત્યાંય નિશાળે જાય છે, પરંતુ દેશ પાછળ જઈ રહ્યો છે કારણ કે આતંકવાદે તબાહ કરી નાખ્યો છે. હુલ્લડો હોય, આતંકવાદ હોય, આ પ્રકારની ચીજો દેશને આગળ ન વધવા દે. એને નાથવો જ પડે ભાઈ. દેશને મજબૂત કરવો પડે. હવે તમે જોયું હશે, ચૂંટણી આવી,
સબૂત સબૂત સંભળાતું હતું નહોતું સંભળાતું? ચારે તરફ મોદી આ બધું કર્યું છે એનું સબૂત આપે આવતું હતું નહોતું આવતું? હવે બંધ થઈ ગયું. કારણ શું? કોઈ કોંગ્રેસનો નેતા એર સ્ટ્રાઇકનું સબૂત માગે જ ભાઈ. હવે એમને સૂચના ગઈ છે આ બોલવાનું જ બંધ કરો, પ્રજા ગુસ્સે થાય છે. અને પહેલા અને બીજા ચરણનું મતદાન થયું ને, આ પહેલા અને બીજા ચરણના મતદાન પછી એવા ઢીલા ગેસ જેવા થઈ ગયા છે, એમના મોઢા જુઓ આમ લટકી પડ્યા છે. બોલવાના હોશ નથી રહ્યા. એટલે એમણે હવે આ સબૂત માંગવાનું બંધ કરી દીધું છે. નહીં તો છાસ વારે સબૂત માંગતા હતા. ભાઈઓ તમે મને કહો, આ દેશની સેનામાં તમને ભરોસો છે? આ દેશના પરાક્રમમાં તમને ભરોસો છે? આ દેશની સેના સાચું બોલે છે એવું તમે માનો છો? આ કોંગ્રેસ વાળાને સેનામાં જ ભરોસો નથી. ભાઈઓ બહેનો, તમે જો દેશની સેના પર ભરોસો ના કરો, તમે દેશના સેનાના વડાને ગુંડો કહો, તમને આશ્ચર્ય થશે. કોંગ્રેસના એક નેતાએ ભારતની સેનાના વડાને ગલીનો ગુંડો કહ્યા હતા. ગલીનો ગુંડો. અરે આપણે આપણા ગામના પોલીસ ઇન્સ્પેક્ટર માટે આવો શબ્દ વાપરતા નથી. આ કોંગ્રેસના લોકો જેમણે 70 વર્ષમાં 60 વર્ષ દેશમાં રાજ કર્યું, એમના મોઢેથી આવા શબ્દો નીકળે એમને શોભે છે? અને એમણે દેશ કેવો ચલાવ્યો છે. 1985 એના પછી આજ સુધી આ દેશની સેના પાસે એક પણ નવી તોપ નથી ઉમેરી. બોલો, હવે આનેથી તમારો દેશ સલામત રહે ભાઈ? અને મુસીબતો 85 પછી વધી છે કે નથી વધી? ઉત્તમમાં ઉત્તમ પ્રકારની તોપો આપણા સૈન્ય પાસે હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આજે હિન્દુસ્તાનમાં 3 મોટા મોટા કારખાનાઓ તોપો બનાવી રહ્યા છે, અને એક આપણા ગુજરાતના હજીરામાં છે. અને તોપો એવી બનાવી છે, અને હવે સેનાને તોપો આપી, હમણાં આ વર્ષે જ આપણે આપી, અને રેગ્યુલર હવે એમને નવી તોપો મળ્યા જશે. આપણે એવી તોપ બનાવી છે કે નડાબેટમાં આપણી ટેન્ક ઊભી હોય, 48 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં ઘરમાં જઈને મારે સાહેબ. નડાબેટથી પાકિસ્તાનમાં ઘરમાં જઈને મારે. 85 થી હું આવ્યો ત્યાં સુધી એમને પરવા જ નહોતી. ગુજરાત જેવું સરહદી રાજ્ય, એરફોર્સ ગુજરાત સરહદી તટ એવી રીતે છે કે આપણે અહીંયા એરફોર્સની પણ વ્યવસ્થા જોઈએ, નેવીની પણ જોઈએ, આર્મીની જોઈએ. ડીસા પાસે મોટું એરફોર્સનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે, જે આખા ગુજરાતની સુરક્ષા માટે બધી જ રીતની તૈયારી ચાલે છે. ભાઈઓ, તમને આશ્ચર્ય થશે, દેશ આગળ વધે એ આમને ખપતું જ નથી. આપણે ટેન્કો બનાવી, K9 બ્રજ હોવિત્ઝર, અને હમણાં અમેઠીમાં પણ તમને થશે મોદી સાહેબ તમને આજ જડ્યું પાછું. અમેઠીમાં AK-47 કરતા પણ આધુનિક આપણે ત્યાં રાઇફલ બનાવવાનું ચાલુ કર્યું, અને આવનારા દિવસોમાં બહારથી આપણને એકેય લાવવી નહીં પડે. એટલું નહીં, દુનિયાના દેશોમાં આપણે વેચી શકીશું. એ કામ આપણે ઊભું કર્યું છે ભાઈ. હમણાં આપણે જલ, થલ, નભ અને અંતરિક્ષ આ દેશને સશક્ત બનાવવાનો સંકલ્પ લઈને ચાલ્યા છીએ. હમણાં સેટેલાઇટ. હવે આજે તમારો મોબાઈલ ફોન કોણ ચલાવે ભાઈ? કોઈને કોઈ સેટેલાઇટ. તમારું કોમ્પ્યુટર કોણ ચલાવે? કોઈને કોઈ સેટેલાઇટ. તમે રોડ પર ગાડી ચલાવતા રસ્તો બતાવવાનું કામ કોણ કરે? કોઈને કોઈ સેટેલાઇટ. આજે સેટેલાઇટ આખી દુનિયાને ઉપર કબજો જમાવીને બેઠું છે. તમારો બેન્કિંગ વ્યવહાર પણ ક્યાંય ક્યાંય સેટેલાઇટમાં કંટ્રોલ થતો હોય. હવે આ બધું ચાલતું હોય, કોઈ જો સેટેલાઇટ જ તોડી નાખે તો ભાઈ કશા કામના રહો તમે.
કઈ કામ ના રહો, બધું ખતમ ને બધું પડ્યું હોય એમને એમ પડે સડે. આ સેટેલાઇટની રક્ષા માટે તમારી પાસે સામેવાળાના સેટેલાઇટ તોડવાની તાકાત જોઈએ. અને હમણાં આપણે એવી તાકાત ઊભી કરી છે કે આપણી મિસાઇલ જમીન પરથી ઉડી અને 3 જ મિનિટમાં અંતરિક્ષમાં જઈને સેટેલાઇટને તોડી પાડ્યો. દુશ્મનના સેટેલાઇટ તોડી નાખવાની તાકાત આપણે ઊભી કરી. હવે એમાં એમને વાંધો પડ્યો કે કોડ ઓફ કન્ડક્ટ છે. મોદીએ કે હવે આના માટે કોડ ઓફ કન્ડક્ટ હોય ભાઈ? મને કહો તો. અરે નિયમોનું પાલન કરનાર અમે લોકો છીએ, પરંતુ દેશને માટે સુરક્ષા બહુ મહત્વની બાબત હોય છે. અને જ્યારે હિન્દુસ્તાને કર્યું, આજે દુનિયામાં ચોથી મહાશક્તિ આ ભારત બની ગયું. દોસ્તો, આ કામ આપણે કર્યું છે.